રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે જો સવારમાં ઉઠીને બહાર આવ્યા, પણ જો આજે વાતાવરણનો પલટો મારી ગયો. જો થાંભલા છે ને ઉગમણા થઈ ગયા, વરસાદની આગાહી છે ને એના કારણે છે ને જો બે છે ને સાબુન અહીં ઢાંકી દીધી. અટાણામાં આવી જ નહીં કે વરસાદ આવીએ ને તો નવા નાખાની સાબુન તમારે બગડીએ, બાચકા મારી દીધા માથે. હા, ગમે તે મોહમ આવે ને એટલે વરસાદ આવે એમાં સાચું. અમારે આ માલ જો અહીંયા બાંધતા હોય, અહીંયા આટણામાં વાંધા કરવા, બાકી ઓલું પેટીયું તો જો હળી ગયું હતું બધું. આમાં કાલે છે ને મગનું વાવેતર થઈ ગયું છેલ્લું. તો જો વરસાદના આગાહીના લીધે આ બધો ભૂકોને ઢાંકવું પડે એમ છે. અટાણે વરસાદ તો હોય નહીં, પણ ખેડૂતની આગલી હા, આ બધું જો નીણ ઢાંકી દીધી. અને હવે છે ને થોડોક ભૂકો છે, બાકી તો આ બધો હોલમાં ભરી દીધો છે. પણ અહીંયા થોડોક બારો રાખ્યો તો, 4 વહાટો હા રાખ્યો તો છે તો થોડોક, પણ હવે ઢાંકવો તો પડે. પેલા છે ને સટ કરી નાખી, ઊંચો નાખ દઈ તો હરખો ઢકાઈ જાય. બરાબર ને? ગરમી છે. કેટલાક દિનની આગાહી છે વરસાદની? 2 દિવસની. હાલો ટાંકી દઈ. હા, આગાહી તો આવે. તો મિત્રો માવઠાની અસર ચાલુ થઈ ગઈ. જો જોરદાર આદર અને છાટા મહિના પડતા, પવન કઈ સીમા જ નથી, એવો પવન છે. તો મિત્રો જો પવન જરાક આગળ ધીરો પીડ્યો, બાકી કારો ડુવાણ થઈ ગયું. બરાબર. અને શાંતિ બધા પકડી ગયા. શાંતિ પકડી ગયા. બોટલ જો ટચિંગ કામ ઉપાડી લીધું સીધું. હા, હવે ઉનાળો આવીએ એમાં સાચું છે. લોડર રાખવાનું, ટ્રેક્ટર રાખવાનું જાય ને બોટલોની જરૂર પડશે. માન જો બધા બેઠા અને પવન ને ગાજવીજ બહુ છે. બરાબર. દેખાડું તમને જો મેળી ઉપર ચડે, બાકી ટાઈટ પડે અટાણે તો એવો ઠંડો પવન આવ્યો અને કોક છાટા પડે. જો આમ ગયું હતું, આમ ઉતરું દરિયા કાંઠો લીધો છે. આમાં ગાજ્યા આ ઘાટું છે ને કડું એમાં થાય, બાકી પવન બહુ તો જ્યાં ચોખ્ખું કરતી તો બધું લીધું ને ઉમણ ખેંચી ગયા. નજીક જો પવન સાત થયો ને ગાજવીજ ચાલુ. તો વળી આજ છે ને દિયાત્મી ગયો ને દવા ચાલુ કરી છે. કામ હમણાં એવું ભીડ હોય છે, પણ ચડી ગયું વાત જવાનું. કારણ છે કે જો અમારે એક વડીના વૈયા ગયા હતા, કર્યા હતી અને બે જગ્યાએ બીજા ખરખરા હતા, એટલે મોડું થઈ ગયું. આગળ તો ડ્રેસ બદલાવી આપણે અને સીધો પંપ લીધો. આ ઝીંકી વાળીમાં છે અને આમાં છે ને પ્રોબ્લેમ હતો, બાસાલીન છાંટવાની છે. આગળ હવે છે ને જો હે તો એક બે જ પપ, 2 પંપ જો હે. હા 2 પપ જો હે. અહીંયા ઘાટી મારવી પડે, ખરું કરીએ ને. હા, એટલે ખડ છે ને થોડુંક વધુ થાય. ખરાવાળામાં છે ને ખડનો બહુ પ્રોબ્લેમ છે. હા, કાગાત કરીને ઉગે છે. ઉને નાને ફેરો. જો મીનો આવ્યું ઝીણકું. ક્યાં મીનો? મીનો એ ભાગે છે. અલે મીનો જતાઈ ફૂલ જાય છે. એ એક મીનું વા ઊભું છે બગીચા આગળ. મીના જ રખડે ને ચારે કરે. એ જાય જો દૂધ પી ગયા આંખણી બધાને, હવે ઉપડા. હાલો છાંટવા માંડો બીજું હું. અને આ વડું જો અહીંયા બેઠો, આ 2 આંખણી પી અને પછી છે ને હજી તો અહીંયા જ ઉભા છે. ઓકે.
મારા માએ આજ ટાંકો વિસરી નાખ્યો. પીવાનું પાણી થઈ રહ્યું છે, હવે ભરવા જાવો જો હે ટાંકો. ભરવા જાવો જો હે. મસ્ત જો ચોખ્ખો કરી નાખ્યો. હા. અને બૂટું પહેરવા આવ્યા મારા બાપ, કારણ કે ચંપલમાં ગારો ચોટી જાય, એટલે આ હોય એટલે ગારો ના ચોટે. સેફટી એટલે બીજું કઈ તો ના થાય, આમાં તો દેખાતું હોય બધું. પણ હા ઈ કયો. હા અને ગારો એ ચોટે એમ. અને જો કાલ ઢાંક્યું તું બધું અને આજ પાછું ઉખેરી નાખ્યું, કારણ કે હવે વળી આદર વિખાઈ ગયો અને વરસાદ વયો ગયો. બધું હવે હારી તઈ થાય. હાથી મૂકી દઈ. આ વરી કેમ હાથી અહીં રાખ્યું? અહીંયા છે ને નળે ડેલી દેવામાં, એટલે બધું પાછળ વરી લાકડા ને બધું હારવું જો હે. અને દવા જો અટાણે મસ્ત દેખાય. ફુવારો આમ ડી હાથમી ગયો ને એટલે બહુ પ્રેશર હે. મને એમ કે અટાણે દેખાતી વધુ હોય, પણ પ્રેશર જ વધુ છે એટલે દેખાય. છાટી નાખો હાલો. તો મિત્રો હાલે આપણે અટાણે જો મોડું થઈ ગયું ગદનું જરાક, હવે આમાં બાસાલીન છે ને છાટવી જ પડે એમ છે. આજ કંઈ ના, કારણ કે આજે છે ને 2 દિવસ થઈ ગયા, ત્રીજે દિવસે તો જોઈએ જ આમાં, નકર ના હાલે આમાં. કાલે તો મગ બારા દેખાય આમાં.